ચાલુ ક્લાસમાં સાહેબ ભણાવતા હતા એટલે સાહેબે એક છોકરાને ઊભો કરીને પૂછ્યું કે ઊભો થતો હોય કે દૂધમાંથી શું બને? ઓલો છોકરો કે સાહેબ દહીં. સાચું હોય કે બેહી જા. બીજા છોકરાને ઊભો કર્યો કે ઊભો થતો, દહીંમાંથી શું બને? તો કે સાહેબ છાશ. તો કે સાચું, બેહી જા. તે ગામડાનો એક નિશાળીયો બીજો ઊભો થયો. સાહેબ કે છાશમાંથી કે પાછું દૂધ બનાવવું હોય તો શું કરવું પડે? તે માસ્તર સાહેબ કે તું એ બોઘા જેવો છો કે તને કંઈ ખબર પડે કે નહીં કે છાશમાંથી દૂધ ન બને? ઓલો કે સાહેબ બને. માસ્તર કંઈ પણ ન બને, કઈ રીતે બને? કે સાહેબ કે એ દૂધ છાશ કે ભેંસને પાઈ દો ને કે બોઘરું લઈને દોઈ લો. એ કે એ દૂધ બનાવવાના કારખાના છે. એ છાશ તમે તાર ભેંસને પાઈ દો ને પછી કે સાંજે તમે તાર બોઘરું ભરીને દૂધ દોઈ લો નહીં કે એના કારખાના છે. સાહેબ કે તમને ખબર ન પડે, અમે કે ખેડૂના દીકરા છીએ, અમારે ઘરે માલઢોર છે. સાહેબ બઠિયા કાન કરી ગયો પણ હેઠો બેસી ગયો. હા, આવા હવે છોકરા ક્યારેક ક્યારેક કંઈક કંઈક હોય એમ, સાહેબના ખોપરા ફેરવી દે. પછી આપણે જો ફટાકડા લેવા જઈએ ત્યાં ન કહેવાય કે તમે ચેક કરી જો. એક જણો પૂતળી સાહેબ ફટાકડા 500 રૂપિયાને લઈને ઘેરે ગયો દિવાળી ઉપર. એટલે બધાય ફોડવા માંડ્યો. બધા 5-6 વીઘાને પાછો દુકાનવાળા આગળ લઈને આવ્યો કે આ કે તમે કે મેં કે 500 રૂપિયા આપ્યા, કે તમે કે કઈ રીતના ફટાકડા આપ્યા? કે આ કે ફૂટતા જ નથી કે એકે. જો હોય કે નો વિશ્વાસ આવે તો કે તમે ફોડીને જોઈ લો હોય કે નીકળે કે ધુમાડા જ થાય છે કે ફૂટતા તો એકેય નથી. ધુમાડાના ગોઠે ગોઠા થાય કે એ શું કામ નહીં કે મારે ગોઠે ગોઠા જોવાય કે ધુમાડાના ફૂટતા જ નથી. હજી એટલી વાત હાલતી ને ત્યાં પાછળ થઈને બાપ આવ્યા. ઓલા વેપારીને કહે તમે કે આની યારે લપ ન કરતા, આ કે બેરો છે. બધાય ધડાકા કે માથે લઈ ગયા એમ. પછી તો ઓલો વેપારી સમજી જો, વેપારી છે ને જે લેવા આવે ને એને શું કહે ખબર? કે ભાઈ તમે સાંભળો છો ને? એ કેમ તમને સંભળાય છે ને? ઓલો કે હા તો જ ફટાકડા આપે એમ કે પાછી લપ ન થાય એમ ઓલાની જેમ. હા, બધાય ધડાકા માથેથી ગયા એટલે ક્યાં વાત ગઈ એમ. એ તો સારું છે ને બાપા પાછળથી આવ્યા, નકર લપ થાત. આ કઈ ફટાકડા થોડા એમ કોઈને એમ કહીને લેવાય કે ભાઈ તમે મને ચેક કરીને આપો એમ તો વધે હું પાછળ. પછી બંદૂકની ગોળીઓ લેવા જતા આપણે એમ કહે ભાઈ તમે ચેક કરીને આપો, ખાલી ખોખા જ વધે ને. એ તો ભાઈ કંઈક પછી ગોળી થોડી વધે. એટલે અમુક વસ્તુ ચેક થાય, અમુક વસ્તુ ચેક ન થાય. હવે આને કોણ સમજાવે કે ફટાકડા ચેક કરીને આપો એમ? અમુક હોય એવા હો ગામમાં, ફટાકડા ચેક કરીને લેતા હોય. ફૂટે એક નિયમ, પછી હું ચેક કર્યા પછી પાછા ફૂટે. આવા બધા હોય ઘણા મગજને ઘૂમરે નાખી દે એમ.